કેસીઓ મકવાણા સજ્જન સજ્જન મારો અનુભવ છે તમને કહીશ, પછી તમારે લેવું ન લેવું તમે ગ્રાઉન્ડની અંદર પહેલી વખત કેટલા ગ્રાઉન્ડ પહેલી વખત ગ્રાઉન્ડ છે ક્યારે ગયું જ નથી. દોડ્યા છો ક્યારે ગ્રાઉન્ડમાં એકેડેમી જોઈન કરી કે આજે દોડ પોતાને મેળવે ટાઈમિંગ લીધો હોય છે એ ટાઈમે દોડવાનું છે. પ્રતિબંધ હોય છોકરા હોય ને ત્યારે એનું દોડવાનું કે ટાઈમ કે નહીં એવું બધું કમાવાનું. બ્રીથિંગ કરવાનું ત્યાં બેસતો ને એ બધી સલાહ દેશે. ફોકસ રાખવાનું કે વર્દી લેવી જ છે, આવી જાય તો નહીં તો નો આવે. તમને કોઈ કઈ પ્રશ્ન હોય પૂછો. આમાં ગ્રાઉન્ડ કોને કાચું કાચું પહેલી વાર છો ને? હા બીજી વાર છે કોઈ? પેલી વાર પહેલી જ વાર સાવ. પહેલી જ વારમાં પાસ કર્યો હોય ને? હા આ વખતે વજન તો છે. આમે જઈને તો વર્દી દેખાવી જોઈએ કે વર્દી આપણી રાહ જોવે છે. પણ વજન આજે આપણે છે જ નહીં એટલે પણ તોય કેર આપે ન્યા ધરાઈ પાણી પીવડાવે એ ચિંતા જ નથી આપણે. આજ પરિવર્તન વાળા સાહેબ આવ્યા હતા, 90 કિલો વજન હતો તો તે બેન દોડી ગઈ. બીજું આપણે સમાજ મગજ ઉપર ટેન્શન નહીં દેવાનું. દોડાય હું નહીં દોડાઈ જાય. દોડાઈ જશે ને? બાકી કયો તમે રહી જાય દોડતા દોડતા કોઈને આમ ડિહાઇડ્રેશન પડી જતા હોય એવું કઈ એમ કશું પહેલેથી નથી ને. ત્યાં બધી સુવિધા તો હોય જ છે ત્યાં બેઠા બેઠા વિચાર કરશો ને તો થાય હા. ડિહાઇડ્રેશન. અને અહીં આમ પહેલેથી તકલીફ હોય ને એને પાણી પીવાનું થોડું રાખવું, બીજું કઈ નહીં. પીધે જ રાખશે પછી એમ કે આકાર ચડી જાય તો ઈ વિચારીને ના, એવું તમે ત્યાં તકલીફ હોય દોડતા તો જ હોય ને ને. ત્યાં જે રીતના દોડતા હોય ને એ રીતના હે ને અહીંયા દોડવાનું. ગ્રાઉન્ડ આપણે એટલું હાઈપર નહીં થઈ જવાનું કે હાય હાય